નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સંકુલન ક્ષમતા પૂરી કરી, બરાબર. હવે આગળ વાત કરવી જે અમુક ઉદાહરણો જે રહી ગયા હતા. રેડી? પેજ નંબર 18 ઉપર, પેજ નંબર 18 ઉપર જો મળ્યું. પેજ નંબર 18 ઉપર સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોની સંખ્યાના નીચે કોયડો 1.1. બરાબર. હાલો, એમાં એવું આપ્યું કે એક સંયોજન બે તત્વો, એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે. x અને y નું બનેલું છે. તત્વ y ઋણાયન તરીકે ઋણાયન તરીકેના પરમાણુઓ સીસીપી રચના બનાવે છે. અને તત્વ x ધનાયન તરીકે x ના પરમાણુઓ બધા જ x ના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? સંયોજનનું સૂત્ર શું હશે? રેડી? પ્રશ્ન શું છે કે એક સંયોજન છે કે જેમાં બે તત્વો હોય x અને y. રેડી? એનું બનેલું x અને y નું સંયોજન બનેલું બે તત્વોથી, જેમાં જે y તત્વ છે ઋણાયન છે અને x તત્વ રહ્યું એ ધનાયન છે. y ઋણાયન છે અને x ધનાયન છે. y ના જે પરમાણુઓ છે, y ના પરમાણુઓ જે y જે ઋણાયન છે એ ઋણાયનના પરમાણુઓ સીસીપી રચના બનાવે. જે ક્યુબિક્લોઝ પેકિંગ જે ઘટક કણો બનાવે એમાં ફક્ત કોના પરમાણુઓ? જે y તત્વ ઋણાયન છે એના તત્વો એ ગોઠવણીમાં ભાગ લે. તો એ સીસીપી રચના બનાવે તો એમાં સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો હોય. તો જે એક ધનાયન છે એ પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે. જ્યાં તત્વો x ના પરમાણુઓ રહે ને એમાં જેટલા અષ્ટફલકીય છિદ્રો બન્યા એ બધાયમાં કોણ બેઠું હોય? આ x. ગોઠવણી કોણ કરે છે? y. જે અષ્ટફલકીય છિદ્રો બન્યા એમાં જેટલા પણ બન્યા હશે બધાય છિદ્રોમાં પૂરેપૂરા સંપૂર્ણ રીતે કોણ બેઠેલું છે? તો x ધનાયન. તો સંયોજનનું સૂત્ર શું હશે? તો શરૂઆત તમારે કરવાની કે જે y તત્વો જે ગોઠવણીમાં ભાગ લેનાર પરમાણુઓ કેટલા હશે. તો જે y તત્વ હોય કઈ રચના બનાવે? સીસીપી રચના. એમાં x તત્વ એ ગોઠવણીમાં ભાગ લેતા નથી, ફક્ત કોણ લે? y તત્વ. તો y ના એક એકમ કોષની ગણતરી આધારિત કરવાની. તો સીસીપી રચનાનો એક એકમ કોષ હોય તો એમાં કેટલા પરમાણુઓ હોય? 4. તો y ના પરમાણુઓની સંખ્યા કેટલી થશે? 4. કારણ કે સીસીપી રચના બનાવે ને એક એકમ કોષમાં સીસીપી રચના હોય તો એમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 4. તો સીસીપી રચના y પરમાણુની સંખ્યા 4. તો 4 પરમાણુઓ ગોઠવણીમાં ભાગ લે તો અષ્ટફલકીય છિદ્રો કેટલા હોય? તો કે અષ્ટફલકીય છિદ્રો 4 હોય. તો 4 માં અષ્ટફલકીય છિદ્રોને ભરી દે છે કોના પરમાણુ? x ના.
તો x ના પરમાણુઓની સંખ્યા 4, y ના પરમાણુની સંખ્યા 4, x ના પરમાણુની સંખ્યા 4, તો શું સૂત્ર થાય? x4 y4, 4 જેમ 4 એટલે 1 જેમ 1, તો xy. તો આ સંયોજનનું સૂત્ર હશે xy. રેડી? કયું સૂત્ર હશે? xy. ખબર પડી? હાલો એ જ પ્રમાણે આગળ કોયડો 1.2 તત્વ બી ના પરમાણુઓ HCP લેટીસ રચે છે, હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. અને તત્વ એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના બે તૃતીયાંશ ભાગમાં રોકાયેલ છે. તો તત્વ એ અને બી દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું હશે? તત્વ બી ના જે પરમાણુ હોય એ HCP લેટીસ બનાવે. પેલા અહીંયા વાત કરી કે તત્વ બી ના પરમાણુ HCP લેટીસ બનાવે. તો કે બી તત્વ HCP લેટીસ બનાવે. આપણે એક એકમ કોષને આધારિત જ પરમાણુ ગણવાના. તો HCP એકમ કોષ હોય, હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ નો એક એકમ કોષ, તો એમાં કેટલા પરમાણુઓ હોય જે ગોઠવણીમાં ભાગ લેતા હોય? 6. તો બી ના પરમાણુની સંખ્યા કેટલી થાય? બી ના તત્વના પરમાણુની સંખ્યા 6. કેમાં રોકાયેલા છે? તો કે સમચતુષ્ફલકીય છિદ્રમાં. તો સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા? તો જેટલા પરમાણુ ગોઠવણીમાં ભાગ લેતા હોય એના કરતા ડબલ. તો સમચતુષ્ફલકીય છિદ્ર થશે 12. 6 પરમાણુ ગોઠવણીમાં ભાગ લે બી ના, એમાં ગોઠવણી કરે એટલે 12 છિદ્ર બન્યા. તો 12 માં એ તત્વ ગોઠવાયેલો હશે? તો કે નહીં. સમચતુષ્ફલકીય છિદ્રના કેટલા ભાગમાં ગોઠવાયેલું છે? 2/3 ભાગમાં. કોના? સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં. તો એના પરમાણુની સંખ્યા બરાબર 12 નહીં, આ પૂરેપૂરી એમ કે સમચતુષ્ફલકીય છિદ્રને સંપૂર્ણ રીતે ભરી દે તો એના પરમાણુની સંખ્યા 12 હોત, પણ સંપૂર્ણ નથી. કેટલા ભાગમાં જ રોકાયેલા છે? 2/3. એવું જરૂરી નથી કે જેટલા પણ છિદ્ર બને પૂરેપૂરા રોકાયેલા હોય, ભરાયેલા જ હોય બધાય. 2/3 ભાગ જ ભરાયેલો છે. તો કોના 2/3? છિદ્રના. 12 છિદ્ર છે તો એનો 2/3 ભાગ લો. કેટલો થાય? 8. 4 તરી 12, 4 દુ 8 એટલે 8. તો એના પરમાણુની સંખ્યા થઈ 8, બી ના પરમાણુની સંખ્યા થઈ 6. તો સૂત્ર શું થાય? A 8 અને B 6. હાલો હજી આને કોઈ એક સંખ્યા વડે ભાગી શકાતા હોય દરેકને, તો મિનિમમ ભાગી નાખવાના અને હલકા કરી નાખવાના. 2 વડે ભાગી શકાય તો શું થાય? A4 B3. બે ને 2 વડે ભાગી નાખો તો અહીંયા 4 ને અહીંયા 3. તો સંયોજનનું સૂત્ર હશે A4 B3. જો એમાં
રેડી A4B3 ખબર પડી તો બે કોયડા એમાંથી એમસીક્યુ વાળા પ્રશ્નો છે એમાંથી એમાં નથી આપ્યા બીજા પ્રશ્નો પાછળ સ્વાધ્યાયમાં નથી રેડી એમાં આગળ બીજા એ પ્રશ્નો આપણને આપેલા નથી એટલે આ બે કરી નાખો બીજા એમાંથી આધારિત એમસીક્યુ કેવા પૂછાય એ સમજાવો એમાંથી આ બે પ્રશ્નો જોઈ લો રેડી હાલો હવે આપણને એમ કે રેડી હું શોર્ટમાં એમસીક્યુ માટે સમજાવું કે સોડિયમ પરમાણુ ઘનના ખૂણા પર અને Cl એ ફલકના મધ્યમાં હોય રેડી હોતા નથી આ સમજાવું સોડિયમ ઘનના ખૂણા ઉપર અને ક્લોરીન જો ફલકના મધ્યમાં હોય તો બનતા સંયોજનનું સૂત્ર શું હશે આપણને ખબર છે NaCl જ હોય પણ એક એમસીક્યુ પૂછવા માટે કે જે શબ્દો આપ્યા એનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે જવાબ મેળવવાનો સોડિયમ હે એ ઘનના ખૂણા ઉપર છે અને ક્લોરીન હે એ ફલકના મધ્યમાં છે તો આ બે થી બનતું સંયોજનનું સૂત્ર શું હશે હાલો સોડિયમ ક્યાં ઘનના ખૂણા ઉપર તો સોડિયમની સંખ્યા ઘનના ખૂણા 8 એનો 8મો ભાગ એટલે 1 ક્લોરીન ક્યાં ફલકના મધ્યમાં તો ફલકનું મધ્ય એટલે 6 કેટલો ભાગ હોય એનો અડધો તો એની સંખ્યા કેટલી થઈ 2 તો સૂત્ર શું થયું સોરી 2 અને અહીંયાથી રેડી સોડિયમ ઘનના ખૂણા ઉપર અને Cl ફલકના મધ્યમાં હોય તો સૂત્ર શું થાય તો સોડિયમ 1 ને Cl 2 તો શું થયું NaCl2 NaCl2 થાય ને રેડી હવે પ્રશ્ન એમ કહું પેલા સમજો આમાંથી આ એક બીજું સોડિયમ ઘનના ખૂણા પર Cl ફલકના મધ્યમાં જો ખૂણા પરથી એક પરમાણુ દૂર કરવામાં આવે તો સંયોજનનું સૂત્ર શું હશે તો સંયોજનનું સૂત્ર શું હશે સમજો એટલે આપણે શું કર્યું કે સોડિયમ ઘનના ખૂણા ઉપર ક્લોરીન ફલકના મધ્યમાં હોય તો સૂત્ર NaCl2 હવે મેં એવું કીધું કે સોડિયમ ઘનના ખૂણા ઉપર ગોઠવાયેલો છે Cl ફલકના મધ્યમાં છે પણ ખૂણા ઉપરથી એક પરમાણુ દૂર કરવામાં આવે છે
તો સૂત્ર શું હશે એમાંથી? તો હવે સમજો, સોડિયમ ક્યાં હે? ખૂણા પર. કેટલા ખૂણા? 8. એનો કેટલો ભાગ? 8મો. પણ એક ખૂણા ઉપરથી પરમાણુ દૂર કરો એટલે કોણ દૂર થાય? સોડિયમ. તો ખૂણા ઉપરથી દૂર કરી નાખો તો 8 ના કેટલા થઈ જાય? 7 જ પરમાણુ વધે ને. કેટલામો ભાગ એનો? 8મો ભાગ. ખબર પડી હું શું કહું? ખૂણા ઉપરથી એક દૂર કરી નાખો તો 8 હતા એની જગ્યાએ હવે કેટલા વધે? 7. એનો તો 8મો ભાગ જ હોય. તો સોડિયમ થશે 7/8. Cl ફલકના મધ્યમાં. તો એ તો ફલકનો મધ્ય છે 6 એમ નામ. એનો અડધો ભાગ એટલે 3. તો સૂત્ર શું થયું? સોડિયમ 7/8 અને ક્લોરીન 3. સોરી, અહીંયા 3 આવે ને, NaCl3. 6/2 એટલે 3 થાય ને. તો સૂત્ર NaCl3. તો આ થયું Na 7/8 Cl3. માંથી એટલે 8 અને 3 આવી જાય તો કેટલા થઈ જાય? સોડિયમ 7 અને ક્લોરીન 24. 8 કરીને 24. રેડી? અસલ એટલે એમાંથી 7/8 અહીંયા 3 એટલે અહીંયા 8 થાય. ત્યાં 8 તરીને 24. તો Na7Cl24 સંયોજનનું સૂત્ર હશે. જો એમ નામ હોત, એમ નામ સોડિયમ ખૂણા પર Cl ફલકના મધ્યમાં, તો સૂત્ર NaCl3 થાત. સોડિયમ ઘનના ખૂણા ઉપર છે, Cl ફલકના મધ્યમાં છે, પણ ખૂણા ઉપરથી એક પરમાણુ દૂર કરવામાં આવે તો સૂત્ર શું થાય? તો કે Na7Cl24. હું એમ કહું ખૂણા ઉપરથી 2 પરમાણુ દૂર કરવામાં આવે તો 7 8 હોય એની જગ્યાએ કેટલા થઈ જાય? 6. 6/8. 6/8 અહીંયા 3. તો અહીંયા Na6Cl18. ભાગી નાખો એને જેથી સંખ્યા વડે ભાગી શકાતા હોય. 3 વડે જે સૂત્ર મળે એમાંથી. ખબર પડી? ત્રીજું, એક સંયોજન છે, એક સંયોજનમાં સોડિયમ ઘનના ખૂણા પર ઓક્સિજન ફલકના મધ્યમાં W ટંગસ્ટન એ અંતઃ કેન્દ્રમાં. સોડિયમ ઘનના ખૂણા ઉપર, ઓક્સિજન ફલકના મધ્યમાં અને ટંગસ્ટન એ અંતઃ કેન્દ્રમાં છે. તો બનતું સૂત્ર શું હશે? તો જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમારે પરમાણુની સંખ્યા લખવાની છે. ચાલો, ખૂણા ઉપર કોણ છે? સોડિયમ. તો કેટલા હોય? 8. એને કોઈ દૂર કરવાનો નથી. કેટલામો ભાગ? 8મો ભાગ. તો ત્યાં 1. તો સોડિયમ 1. ઓક્સિજન ક્યાં છે? ફલક. ફલકના મધ્યમાં ઓક્સિજન. તો કેટલા હોય? 6. એનો અડધો ભાગ એટલે 3. W ક્યાં છે? અંતઃ કેન્દ્રમાં. અંતઃ કેન્દ્રમાં. તો આપણને ખબર અંતઃ કેન્દ્રમાં કેટલા હોય? 1. તો W 1. તો 3 નું સૂત્ર લખો. સોડિયમ 1, W 1 અને ઓક્સિજન 3. તો સંયોજનનું સૂત્ર બને NaWO3. NaWO3. ખબર પડી? તો કોઈ પણ રીતે એમાંથી પૂછીએ, પરમાણુની સંખ્યા આપને ખબર હોવી જોઈએ કે ખૂણા ઉપર 8 હોય એનો 8મો ભાગ એટલે 1 હોય. ફલક કે તો 6 હોય એનો અડધો ભાગ એટલે કુલ 3 થાય. અંતઃ કેન્દ્ર તો 1 હોય એમાંથી. પછી આવું હોય ને એમાંથી 3 વસ્તુ તમને મળે, પણ પ્રશ્ન માટે તમને કોઈ પણ પ્રકારે પૂછી શકે. ખબર પડી? જોઈ લો.
રેડી? આગળ બીજા બે MCQ સમજાવું. હા. એક સંયોજનમાં તત્વ O એ FCC લેટીસ રચના બનાવે છે. તત્વ એ સમચતુષ્ફલકીય છિદ્રની 50% જગ્યા રોકે છે અને તત્વ બી અષ્ટફલકીય છિદ્રની 50% અથવા 1/2 50% ન લખે એની જગ્યાએ અંશમાં લખવું હોય તો 1/2 50% જગ્યા રોકે છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. એક સંયોજન છે કે જેમાં તત્વો હોય એ FCC રચના ધરાવે. તત્વ જે હોય એ કઈ લેટીસ? FCC લેટીસ રચના ધરાવે. એટલે કે ગોઠવણીમાં ફક્ત કોણ ભાગ લે? આ ઓક્સિજન. રેડી? તત્વ એ સમચતુષ્ફલકીય છિદ્રમાં બેઠો હોય પણ કેટલા ટકા જગ્યા રોકે? 50% સમચતુષ્ફલકીય છિદ્રોની જગ્યા રોકે. અને તત્વ બી એ અષ્ટફલકીય છિદ્રમાં બેઠો હોય. જેટલા પણ અષ્ટફલકીય છિદ્ર હશે એના 50% જગ્યા રોકે બી તત્વ. તો સંયોજનનું સૂત્ર શું હશે? તો શરૂઆત ક્યાંથી કરવાની? પહેલા ગોઠવણી પામતા પરમાણુઓની સંખ્યા. તો કે ઓક્સિજન એ કઈ રચના બનાવે? FCC રચના. તો એક એકમ કોષમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી હોય? કારણ કે એની જ ગોઠવણીમાં ભાગ લે ને. ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4. કઈ રીતે 4? તો કે ઓક્સિજનના જે પરમાણુઓ છે 8 ખૂણા ઉપર હશે, એનો 8મો ભાગ એટલે 1, અને એ જ ઓક્સિજનના પરમાણુઓ હશે ફલકના મધ્યમાં. કારણ કે પૂરેપૂરો જે ફલક કેન્દ્રિત એકમ કોષ છે FCC રચના એ પૂરેપૂરું કોણ બનાવે? ઓક્સિજન. FCC રચના એટલે શું? કે ખૂણા ઉપર હોય અને ફલકના મધ્યમાં. તો ખૂણા ઉપર એ ઓક્સિજન અને ફલકના મધ્યમાં ઓક્સિજન જ હશે. કારણ કે પૂરેપૂરી રચના ફક્ત ઓક્સિજન જ બનાવે છે. તો ખૂણા ઉપર એ ઓક્સિજન હશે 8, 8મો ભાગ એટલે 1, અને 6 ફલકના મધ્યમાં હશે એટલે 3, 3 ની 1 4. એટલે ઓક્સિજનના કુલ પરમાણુની સંખ્યા 4 આ લખી. પણ આ 4 કઈ રીતે એ ખાસ ધ્યાન રાખવાનું. રેડી? હવે ઓક્સિજનના પરમાણુની સંખ્યા થઈ ગઈ 4. તો હવે આપણે ખબર છે કે અષ્ટફલકીય છિદ્રો કેટલા હોય? તો જેટલા પરમાણુ એટલા જ અષ્ટફલકીય છિદ્રો 4. સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય? તો કે 8. તો જે અષ્ટફલકીય છિદ્રો છે એમાં કોણ ગોઠવાય? જે એ સમચતુષ્ફલકીય છિદ્રની
50% જગ્યા રોકે. હવે છિદ્રો કેટલા છે? 8. એની 50% જગ્યા રોકે એમાંથી. તો એના પરમાણુની સંખ્યા બરાબર કુલ છિદ્રો જે છે આ 8 8 માં બેઠો નથી. 8 ના કેટલા ટકા? કે 50% જગ્યા રોકે. 8 ના 50% લઈ લો. 8 ના 50% અથવા ટકાવારી કાઢવી હોય તો શું કરવું પડે? 8 ગુણ્યા 50 છેદમાં 100 થાય ને? તો કેટલા થાય? એના પરમાણુની સંખ્યા 8 ના 50% એટલે 4. હાલો એના પરમાણુની સંખ્યા 4. ઓક્સિજન પેલા મળી ગયા, કારણ કે તો એફસીસી રચના બનાવે એટલે એક એકમ કોષમાં 4 જ હોય. સમચતુષ્ફલકીય છિદ્ર 8 બન્યા, એની 50% જગ્યા રોકી એ તત્વ, તો એના પરમાણુ હશે 4. બી અષ્ટફલકીય છિદ્રની 50% જગ્યા રોકે, તો બી ના પરમાણુ, હાલો અષ્ટફલકીય છિદ્રો કુલ કેટલા છે? 4. તો 4 ની 50%, તો 4 ગુણ્યા 50 છેદમાં 100, તો કેટલા થાય? 2. તો બી ના પરમાણુની સંખ્યા 2. એ ના 4, બી ના 2 અને ઓ ના 4. તો શું થાય સૂત્ર? A for B2 O4 ઓક્સિજન ના 4. હાલો 2 વડે ભાગી શકાય બધાને, તો શું મળે? A2BO2. આ સંયોજનનું સૂત્ર. શું હશે? આ સંયોજનનું સૂત્ર. રેડી? ખબર પડી? જે આપ્યું તેમાંથી ઓક્સિજન એફસીસી રચના ધરાવે એ સમચતુષ્ફલકીય છિદ્રની 50%, બી અષ્ટફલકીય છિદ્રની 50%. પછી જે આપ્યું એમ કે સમચતુષ્ફલકીય છિદ્રની 25% જગ્યા રોકે. તો કુલ છિદ્રો કેટલા પેલા? એ એકમ કોષ જે ગોઠવણીમાં ભાગ લેતું હોય એની રચના પેલા જોવો કે એફસીસી, તો એના પરમાણુ હોય 4. તો અષ્ટફલકીય 4 હોય, સમચતુષ્ફલકીય 8 હોય. હવે ટકાવારી અથવા અંશમાં 2/3, 1/3, 1/2, 50%, 25%, 75%, કોઈ પણ 50% જગ્યા રોકે, તો પરમાણુ સોરી 25% કીધું હોત તો 8 ના 50% 4 થયા, તો 8 ના 25% કીધા હોત તો કેટલા થાય? તો 2 પરમાણુ જ હશે એના. આના 25% કીધા હશે તો અષ્ટફલકીય છિદ્રના, તો એનો એક પરમાણુ જ હશે. ખબર પડી? હવે એના કરતા વિરુદ્ધ સમજજો. એક સંયોજન A2BO4, A2BO4, રેડી? જેમાં ઓક્સિજન જે ઋણાયન છે એ સીસીપી રચના બનાવે છે. એ ધન આયન સમચતુષ્ફલકીય છિદ્રોમાં
અને બી ધન આયન અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. તો તત્વ એ અને બી વડે છિદ્રોની કેટલા ટકા જગ્યા રોકાયેલી હશે. સૂત્ર આપી દીધું એ આપણે એ ગણવાનું હોય કે એ અને બી તત્વો જે છિદ્રોમાં બેઠા છે એ જે પણ છિદ્ર સમચતુષ્ફલકીય છિદ્ર અષ્ટફલકીય છિદ્ર એની કેટલા ટકા જગ્યા રોકાયેલી હશે સૂત્ર ઉપરથી. તો પાછું રચના તો એક આપેલી જ હશે. કઈ રચના ધરાવે? ક્યુબિક ક્લોઝ પેકિંગ. કોણ? ઓક્સિજન. બરાબર. હવે અહીંયા સૂત્ર જ આપી દીધું એ. જો અહીંયા ઓક્સિજનના પરમાણુની સમતોલમાં જ બાકી બધા વિચારવાના. કારણ કે એ ગોઠવણીમાં જે ભાગ લેતું હશે એનું પરમાણુ તમે કોઈ પણ ધારશો એની સાપેક્ષમાં બે છિદ્રોનું મૂલ્ય મળી જાય. હાલો તો તમે એ સૂત્રમાં જોશો તો કે ઓક્સિજનના પરમાણુ કેટલા છે? ઋણ આયનના. હાલો ઓક્સિજનના પરમાણુ છે 4 છે ને. તો અષ્ટફલકીય છિદ્રો કેટલા હોય? અષ્ટફલકીય છિદ્રો હોય 4. સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? તો કે સમચતુષ્ફલકીય છિદ્રો હોય 4. અષ્ટફલકીય છિદ્રો એમાં કોણ બેઠું હોય? બી. સમચતુષ્ફલકીય છિદ્રો એમાં કોણ બેઠું હોય? એ ધન આયન. હવે આજે અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય છિદ્રો એ પૂરેપૂરા રોકાયેલા છે કે નહીં એ કોના ઉપર ખબર પડે? તો કે અહીંયા પરમાણુ આપ્યા છે કે O ના 4 હોય તો સામે A ના 2 પરમાણુ હોય અને B નો એક જ પરમાણુ હોય. તો હોવા જોઈએ કેટલા? B ના પરમાણુ 4, એના સમચતુષ્ફલકીય છિદ્રો સમચતુષ્ફલકીય છિદ્રો છે 8 પણ એટલા પરમાણુ નથી. તો B ના પરમાણુ કેટલા છે અષ્ટફલકીય છિદ્રમાં? જો હાલો પેલા B લો. અષ્ટફલકીય છિદ્રોની કેટલા છે? 1. તો જો અષ્ટફલકીય છિદ્રોમાં 4 B ના પરમાણુ હોત તો 100% છે. પણ કેટલા છે? એક જ છે ને. તો કેટલા ટકા થાય? કેટલા ટકા થાય? અષ્ટફલકીય છિદ્રોમાં 4 હોત તો 100%. પણ B ના પરમાણુ કેટલા છે? એક જ છે. તો કેટલા ટકા થાય? 25%. તો B, કારણ કે B ના પરમાણુ કેટલા છે? B ના પરમાણુ એ 1 હોવા જોઈએ. કેટલા? 4 છિદ્રો છે. 4 ભરાયેલા હોત તો 100% સંપૂર્ણ ભરાયેલો હોત. પણ એક જ છે 4 ની સાપેક્ષમાં. છિદ્રો 4 છે પણ એનો પરમાણુ તો એક જ છે. જેથી અષ્ટફલકીય છિદ્રની કેટલા ટકા? 25% જગ્યા રોકે. એ પરમાણુ 100% હોય તો એના 8 હોવા જોઈએ. એ ધન આયન સમચતુષ્ફલકીય છિદ્રમાં 8 પણ કેટલા છે? એના પરમાણુ છે 2. તો એ કેટલા ટકા છે? 25%. એના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રમાં 2 છે. 8 હોય તો 100%. તો 2 હોય તો કેટલા ટકા? તો કે સમચતુષ્ફલકીય છિદ્રની 25% જગ્યા રોકે. બે વિરુદ્ધ થયા. આમાં રચના આપી તો ઓક્સિજન FCC બનાવે. એ તત્વ બી તત્વ સમચતુષ્ફલકીય છિદ્ર અષ્ટફલકીય છિદ્રમાં એ 50% જગ્યા રોકે તો સંયોજનનું સૂત્ર શું હશે? અને અહીંયા સંયોજનનું સૂત્ર આપ્યું છે તો એ અને બી દ્વારા સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રોની કેટલા ટકા જગ્યા રોકાયેલી હશે એ ગણવાનું છે. બે થયું. ટકાવારી આપી હોય તો સૂત્ર મેળવવાનું અને સૂત્ર આપ્યું હોય તો તમને ટકાવારી મળી જાય એમાંથી.
ટકાવારી આપી એની જગ્યાએ આગળ જે આપણે બે કોયડા જોઈએ ભાગ આપ્યો હોય 2/3 ભાગ રોકે 1/3 અથવા કેટલો અંશ ભાગ રોકાયેલો હશે એનો રેડી તો એટલું એમાંથી કમ્પ્લીટ કરી નાખવાનું રેડી ખબર પડી તમને એમાંથી હાલો તો આટલું એમાંથી કમ્પ્લીટ કરી નાખજો રેડી તો આગળ કોયડા બે અને બીજા જે એમસીક્યુ માટે વધારાના જે એમાં ક્યાંય આપેલા નથી એ પ્રશ્નો તમારે એમાં કમ્પ્લીટ કરી નાખવાનો થોડું જોઈ લો એમાંથી ટાઈમ